આજે સપ્તરંગી છે એમાં ઉપચારાત્મક કાર્ય અને નિપુણ પખવાડિયામાં હું સર્વના દાખલા અહીંયા આપણે પાટી સ્ટૂલ પર લખ્યા છે અને બાળકોને બેસાડ્યા છે અને બાળકો એ પ્રમાણે આપણને કહેશે. હવે આપણે છે અલ્ફીનાના ટેબલ પર આપણે 6 લખ્યા છે. શું લખ્યું છે? 6. હવે અલ્ફીના બતાવશે. ચાલો અને એના પેન લઈ લો. ચાલો હવે અલ્ફીના પેન કેટલા છે બોલ? પહેલાં કેટલા છે? વચ્ચે 6. ચાલો 1 છે. તો 1માં આપણે કેટલા કઈ સંખ્યા આવશે? જલ્દી લખો એટલે ફટાફટ આપણી વિડીયો ઉતરી જાય. ફટાફટ 5 તો લખો. જલ્દી લખો 5. હા પછી ચાલો 2. ચાલો 4 છે. તો 4માં કેટલો ઉમેરશો? ફટાફટ ગણવાનું. 4માં કેટલા ઉમેરશો? 2. હા તો લખો 2. હા હવે એ પ્રમાણે બધી સંખ્યા લખી નાખો. ચાલો 5. હવે જીશાનભાઈ 5 સંખ્યા છે લખો. ચાલો લખો. 5માં કેટલા ઉમેરશો? લખો. શું આવશે? 0. કેમ કે મોટું શૂન્ય કરો દેખાય મેમ બેનને. હા એટલે 5માં 0 અમે તો 5ના 5 રહે. ચાલો 1માં કઈ સંખ્યા ઉમેરશો? 4. કઈ સંખ્યા ઉમેરશો? 4. 2માં 3. સરસ. ફટાફટ 3માં 2. શાબાશ. ફટાફટ આવડી ગયું. 4માં 1. ખૂબ ગુડ. ચાલો સાલે. હા કઈ સંખ્યા છે? 9. હવે 9માં આપણે મૂકો હેડો. ચાલો હવે 8માં હેડો. આમાં 8માં કઈ સંખ્યા આવશે બોલો? મૂકો જલ્દી ફટાફટ. હા બસ 7માં કેટલી સંખ્યા મૂકશો? 2. સરસ. પછી 4માં 9 છે. 4માં કેટલી સંખ્યા મૂકશો? 5. કેટલી સંખ્યા મૂકશો? 5. હા 5માં ચાલો 5માં ચાલો હવે મેરાજની પાસે કઈ સંખ્યા છે? 8. ચાલો મેરાજ 8માં લખો. 7માં કઈ સંખ્યા મૂકશો? 1. સરસ. શાબાશ. ચાલો 6માં હા 4માં સરસ. 3માં સરસ. શાબાશ. 3માં અને 2માં ચાલો રાબિયા બસરીન કઈ સંખ્યા છે? એને આપી દે. 4. હવે 4માં ચાલો કરો. 3માં કેટલા ઉમેરશો બોલો? 1. સરસ. 4 3 ને 1 4. ચાલો 2માં 4 હોય અને 2 ગયા તો કેટલા રહ્યા? 2. 4 હોય અને 2 ગયા તો કેટલા રહ્યા? કેટલી સંખ્યા રહી? અરે 6 નથી 2. બગડો પાર કેમ આમ છે? ચાલો 4માં 0. ચાલો હવે નેમત. ચાલો 7 છે. હવે 1માં કેટલા ઉમેરીશ? 7માં કેટલા ઉમેરશો તો 7 થાય? હા તો લખો. અને 6માં કઈ સંખ્યા મૂકશો? 7 છે. 7 લખો. અને 1 જાય તો કેટલી? 1 જાય તો કેટલા થાય? ના 5 થાય. 7 સંખ્યા છે એમાં 1 જાય તો 7માં 1 ઉમેર તો કેટલા થાય?